આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજનું ચરિત્ર સાંભળશું। વડતાલમાં સંતોની ધર્મશાળામાં માંદગીના બિછાને સૂતેલા સંતે યાચના કરતાં કહ્યું કે સાધુરામ, તાવને લીધે 3-4 દિવસથી કાંઈ ખવાનું નથી। હવે તાવ ઉતરી જતા ભૂખ બહુ લાગી છે, તો અત્યારે કાંઈ તૈયાર હશે? ત્યારે સેવક સંતે શ્રદ્ધાથી કહ્યું કે બોલો સ્વામી, શું કરી લાવું? ત્યારે માંદા સાધુ કહે છે, બાજરાનો રોટલો જો કરી લાવો તો તુરંત થઈ જાય ને ઠાકોરજીને જમાડી લેવાય। ત્યારે એ શ્રદ્ધાળુ સંતે મનોમન વિચાર કરીને આચાર્ય શ્રીના રસોડેથી જરૂર બાજરાનો લોટ મળી જશે એમ ધારીને એ તરફ તુરંત પગલાં પાડ્યા। હાથમાં માળા લઈને પ્રભુ સ્મરણમાં ટહેલતા આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજની નજર આ સંત તરફ ગઈ, એટલે પોતે સામે આવીને પ્રેમથી પૂછ્યું કે કેમ સ્વામી, કાંઈ જોઈએ છે? ત્યારે સંતે કહ્યું કે માંદા સંત માટે રોટલો કરવા માટે બાજરાનો લોટ જોઈએ છે। ત્યારે આચાર્ય શ્રી કહે, સ્વામી, તમે લોટ લઈને ચૂલો ક્યાં સળગાવશો? અહીં બધું જ તૈયાર છે, હમણાં જ રોટલો તૈયાર કરી આપું, થોડીવાર પછી આવીને લઈ જજો બસ। આમ કહીને રઘુવીરજી મહારાજે પોતે જ ઉઠીને તુરંત અબોટિયું પહેરીને ચૂલો સળગાવ્યો। ઉપર તાવડી મૂકી બાજરાનો લોટ લઈ તેમાં માપે મીઠું, હળદર અને અજમો નાખીને લોટને પાણીથી ભીંજવી મસળવા માંડ્યો અને તપેલ તાવડીમાં હાથથી ઘડેલ મજાનો રોટલો નાખ્યો। તાવીથાથી 2 વખત ફેરવ્યો। રોટલો સરસ ફૂલીને ચડી ગયો, એટલે થીણું ઘી લઈને ચોપડ્યો। આ બાજુ હરિમંડપમાં પોઢેલા ભગવાન શ્રી હરિએ જાગીને મૂળજી બ્રહ્મચારી પાસે જમવાનું માંગ્યું, એટલે એમને તુરંત બ્રહ્મચારીએ કહ્યું કે હે પ્રભુ, આપ સાંજે વાળું કરીને તો સૂતા છો, વળી અત્યારે મધરાતે ભૂખ ક્યાંથી લાગી? ત્યારે મંદ મંદ હસતા શ્રીહરિ મૂળજી બ્રહ્મચારી પ્રત્યે બોલ્યા, એનો તો અમને કાંઈ ખ્યાલ નથી આવતો કે રાતે અચાનક આ ભૂખ કેમ લાગી? ત્યારે બ્રહ્મચારીજી કહે છે, હે મહારાજ, ઘડીક ખમો તો કાંઈક તૈયાર કરી લાવું। તે શ્રીહરિ કહે કે બહુ ભૂખ લાગી છે, હવે અમારાથી જરાય પણ ખમાય એમ નથી, માટે તમે ઝટ રસોડામાં જાવ, ત્યાંથી કાંઈક મળી રહેશે। શ્રી હરિના વચનમાં મૂઢ વિશ્વાસુ બ્રહ્મચારી ત્યાં ગયા, તો એ જ ક્ષણે રઘુવીરજી મહારાજ ગરમ રોટલો તાવડીએથી ઉતારીને ઘીથી ચોપડતા હતા। બ્રહ્મચારી તો આ જોઈને નવાઈ પામી ગયા ને બોલ્યા કે લાવો રોટલો, પ્રભુને અત્યારે જ ભૂખ લાગી છે ને મને કાંઈક લેવા મોકલ્યો છે। ત્યારે મહારાજ શ્રી કહે કે આ રોટલો માંદા સંત માટે ઘડ્યો છે, તો હવે તમે પ્રભુ માટે લઈ જાવ, હું તેના માટે બીજો રોટલો હમણાં જ ઘડી દઈશ। પછી બ્રહ્મચારી તો ઝટપટ રોટલો લાવ્યા અને કહ્યું કે હે પ્રભુ, ભારે મેળ પડી ગયો, આપની કૃપાથી। રઘુવીરજી મહારાજ માંદા સંત માટે રોટલો ઘડીને ચોપડતા હતા। ત્યાં જઈને મેં વાત કરી, એટલે એમને તુરંત જ આ ગરમા ગરમ રોટલો આપને માટે સહર્ષ આપ્યો છે ને એ બીજો રોટલો ઘડે છે, માટે લ્યો આપ આરોગો। આ બાજુ બીજો રોટલો તૈયાર થતાં જ પેલા સંત એ લેવા આવ્યા। તે રઘુવીરજી મહારાજે રોટલો ચોપડીને સહર્ષ આપ્યો। સેવક સંત માંદા સાધુ પાસે આવ્યા, રોટલો એમના હાથમાં આપ્યો। માંદા સંત પ્રભુના સ્મરણ સાથે
શ્રી હરિને સંભાળીને જમવાની તૈયારી કરતા હતા. ત્યાં જ મૂળજી બ્રહ્મચારી પ્રભુની પ્રસાદીનો રોટલો લઈને ત્યાં આવી પહોંચ્યા ને કહ્યું, જે લ્યો, પ્રભુએ ચોથિયું ખાઈને આ રોટલો પ્રસાદીનો કરીને આપના માટે મોકલ્યો છે, માટે આપ જમી લ્યો. અને હા, મહારાજે કહ્યું છે કે માંદા સંતને જમાડો, એટલે અમારી ભૂખ પણ મટી જશે અને એમનો તાવ સાવ ઉતરી જશે. ત્યારે માંદા સંતે પ્રભુને સંભાળીને બંને રોટલા આરોગ્યા. એમને હવે સ્ફૂર્તિ આવી ગઈ. ભૂખ સાથે તાવ પણ ગયો, ફરી પાછો આવેલ નહીં. અને બીજે દિવસે સવારની સભામાં શ્રી હરિએ રાતની આ ઘટનાનો ઉલ્લેખ કરીને બોલ્યા, જે આવા આચાર્ય છે તે સંપ્રદાય સાચવશે. ને રઘુવીરજી મહારાજની માંદા સંતની સેવાની તત્પરતાને બિરદાવતા ઉમેર્યું કે મધરાતે માંદા સાધુ માટે જાતે રોટલો ઘડી આપવો એ તો સંતનો ખૂબ મહિમા અને હૃદયમાં અપાર સેવા ભાવ હોય તો જ થાય. આચાર્ય તો આવા સેવાભાવી અને સજાગ જોઈએ. આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ, સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી, સદ્ગુરુ નિત્યાનંદ સ્વામી, સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી, સદ્ગુરુ શુકાનંદ સ્વામી, સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામી, સદ્ગુરુ ભાયાત્માનંદ સ્વામી આદિક સમર્થનંદ સંતોનો ખૂબ જ મહિમા સમજતા હતા. એ સંતોએ પરિશ્રમ કરીને શ્રી હરિ ને સત્સંગની અપૂર્વ સેવા કરેલી અને હજુ પણ સેવા કરી રહ્યા હતા. એ બધુંને આચાર્યના ખ્યાલમાં હતું. એ સંતોને કાયમ વિનમ્ર ભાવે વંદન કરતા, એમના સૂચન કે સલાહને સ્વીકારી લેતા. સર્વનંદ સંતો પણ યુવાન આચાર્યનો મહિમા સમજતા. શ્રી હરિના પુત્ર અને પુનિત ધર્મ પરિવારના છે એમ અતિ પરસ્પર મહિમાએ આજનાને પ્રેરણા સમજતા. એમને રાજી રાખવા પ્રયત્નો કરતા. આ પાવન પ્રસંગ આપણે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.